નવસારી ખાતે શનિવારની રાત્રે યુથ ફોર ગુજરાત અને નવસારી દ્વારા એક નાઇટ મેરેથોનનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું। નવસારી ખાતે નવસારી મહાનગરપાલિકા અને યુથ ફોર ગુજરાત દ્વારા એક નાઇટ મેરેથોન દોડનું આયોજન કરવામાં આવ્યું હતું, જેનો મુખ્ય ઉદ્દેશ લોકોનું આરોગ્ય સારું રહે તેમજ લોકો જળ સંચય અંગે જાગૃત થાય તે માટેનો હતો, જેથી આ નાઇટ મેરેથોનને રન ફોર જલ સાથે જોડવામાં આવી છે। નવસારી ખાતે પ્રથમવાર યોજાયેલી આ નાઇટ મેરેથોન 10 કિલોમીટર, 5 કિલોમીટર અને 3 કિલોમીટર એમ 3 ભાગમાં યોજાઈ હતી, જેમાં નવસારી શહેરના લોકોએ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો। સાથે જ આ કાર્યક્રમમાં ઉપસ્થિત લોકોએ સંગીતની પણ મજા માણી હતી। આ કાર્યક્રમમાં નવસારીના સાંસદ અને કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી.આર. પાટીલ સહિતના મહાનુભાવો ખાસ ઉપસ્થિત રહ્યા હતા, જેમાં સી.આર. પાટીલે જણાવ્યું હતું કે તમામ જિલ્લાઓમાં નવસારી જિલ્લો જળ સંચય પ્રવૃત્તિમાં સૌથી પ્રથમ છે અને આગામી 31મી મે સુધીમાં જળ સંચય માટે 10 લાખ જેટલા સ્ટ્રક્ચર ઊભા કરવામાં આવશે। સમગ્ર વિશ્વમાં પાણી માટે ત્રીજું વિશ્વ યુદ્ધ થશે, પરંતુ ભારતમાં આ યુદ્ધ નહીં થાય તે માટે અમે અત્યારથી જ તે પ્રકારની વ્યવસ્થાઓ ગોઠવવા માંડી છે। સાથે મળીને જળ સંચય તરફ આગળ વધીએ, પાણીની બચત કરીએ, પાણીને જમીનમાં ઉતારીએ। 14/45 ના એક સ્લેબ મકાનમાં જો 100 મિલીમીટર વરસાદ પડે તો આપણે જો પાણી જમીનમાં ઘર પાસે ઉતારીએ તો પણ 1 લાખ લીટર પાણી જમીનમાં ઉતરે છે। આપણે દરેક લોકો શહેરમાં કે ગામડામાં 55 લીટર પર હેડ પાણી આપવામાં આવે છે। 4-5 લોકો ઘરમાં હોય તો 250-300 લીટર પાણી વાપરે। આજે આપણે કદાચ દરેક જિલ્લા 700 જિલ્લાઓમાં નવસારી જિલ્લો જળ સંચય એમાં સૌથી આગળ છે। એટલા માટે હું સૌ અધિકારી, પદાધિકારી, કર્મચારી, NGO અને એમાં ભાગ લેનાર તમામને ખૂબ ખૂબ અભિનંદન આપું છું। પણ જે ગુજરાતનું મોડલ લઈને આપણે આગળ વધી રહ્યા છે, ત્યારે આજે છત્તીસગઢ પહેલા નંબર પર છે, મધ્યપ્રદેશ બીજા નંબર પર છે, રાજસ્થાન ત્રીજા નંબર પર છે અને ગુજરાત 6થા નંબર પર છે। આપણે 31 મે સુધીમાં 10 લાખ જળ સંચય માટેના સ્ટ્રક્ચર ઉભા કરવા માંગીએ છીએ। 6.5 લાખ સ્ટ્રક્ચર ઉભા થયા છે, 3.5 લાખ બાકી છે। આપણું જે પહેલું ટાર્ગેટ છે એમાં પણ આપણે પહેલા નંબરે પહોંચવાનું છે અને એટલા જ માટે આજે આ કાર્યક્રમ દ્વારા અને આવતીકાલે પણ બધા જ સરપંચો અને આગેવાનો સાથેની એક મીટિંગ ગંડીમાં રાખી છે। એના દ્વારા આપણે ફરીથી એને પુશ કરવા માંગીએ છીએ। આપણે પાણીની અછત એના માટે અટલજીએ કહ્યું હતું કે ત્રીજું વિશ્વયુદ્ધ લડાશે એ પાણી માટે લડાશે। હું આપને વિશ્વાસથી કહી શકું છું કે માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબના લીડરશિપમાં જો કદાચ વિશ્વમાં ત્રીજું વિશ્વયુદ્ધ થાય અને એ પણ પાણી માટે થાય તો આપણે ક્યાંય નહીં હોશું। આ યુદ્ધમાં આપણો કોઈ ભાગ નહીં હોય, કારણ કે મોદી સાહેબના નેતૃત્વમાં આપણી પાણીની વ્યવસ્થા આપણે પૂરી કરી શકીશું। આજે નવસારી મહાનગરપાલિકા અને યુથ ફોર ગુજરાત દ્વારા લુઈ કુંસી ગ્રાઉન્ડ પર ફન રન નું આયોજન કરવામાં આવ્યું છે। આપ સૌને ખબર છે કે નવસારીમાં પહેલી વખત નાઇટ રન નું આયોજન થઈ રહ્યું છે। અહીંયા લોકો ખૂબ જ ઉત્સાહિત છે। જ્યારે અમે રજીસ્ટ્રેશન ચાલુ કરેલું, ફક્ત 4 દિવસની અંદર જ 5000 રજીસ્ટ્રેશન થઈ ગયા હતા। એથી જ ખબર પડે કે નવસારીના લોકો પણ ચાહે છે કે અહીંયા કંઈ નવું થાય અને જ્યારે નવસારી મહાનગરપાલિકા અને યુથ ફોર ગુજરાત આ નાઇટ રન લાવ્યા છે તો સૌ ખૂબ શાંતિથી જે પૂર્વ મંત્રી આવી છે સિંગર એને પણ નિહાળે અને એના પછી જે રન સ્ટાર્ટ થશે 3 કિલોમીટર, 5 કિલોમીટર અને 10 કિલોમીટર, એ રનમાં
સૌ શાંતિપૂર્વક એ રન પૂરું કરે એવી મારી આપ સૌને વિનંતી છે. આપણને ખબર જ છે કે સોશિયલ મીડિયા મોબાઈલનો યુઝ યુથમાં કેટલો થઈ ગયો છે. એ યુઝ ઓછો થાય અને આજકાલનું યુથ એ હેલ્થ પર ધ્યાન આપે એ માટે આ કોઝની આપણે શરૂઆત કરી છે. રન ફોર જલ. આપણા ગુજરાતીઓ ખબર ને, કોઈ પણ ઇવેન્ટ કરે, કોઈ પણ કામ કરે એને સારા કોઝ સાથે જોડતા હોય છે. અને જ્યારે આપણા નવસારીના સાંસદ ને જ્યારે જલ મંત્રાલય મળ્યું હોય તો ચોક્કસથી આપણે જલ શક્તિ રન ફોર જલ સાથે જોડ્યું છે. કારણ કે આગળ જતા પાણીનો ખૂબ બચાવની જરૂરત છે આખા ભારત દેશમાં. તો કેમ નહીં એની શરૂઆત આપણા નવસારીથી જ થાય. રિપોર્ટ NDC ન્યૂઝ, નવસારી.